નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રખિયાલ, કાંકરિયા, મણિનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। રાયપુર, ઈસનપુર, ઓઢવમાં પણ વરસાદ વરસ્યો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે। તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રખિયાલ, કાંકરિયા, મણિનગર અને ખોખરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આ સાથે જ રાયપુર, ઈસનપુરમાં પણ વરસાદ વરસ્યો। તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદનું ફરીથી આગમન થયું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રખિયાલ, કાંકરિયા, મણિનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, તો ઓઢવ, ઈસનપુર, રાયપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદનું પુનઃ આગમન થયું છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રખિયાલ, કાંકરિયા, મણિનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો રાયપુર, ઈસનપુર, ઓઢવ જેવા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ। અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના સમાચાર પર નજર કરીએ। અમદાવાદમાં 20 લાખની એસીબીનો મામલો। આરોપી હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તપાસ। વાડજની બેંક લોકરમાંથી પંચો સાથે રૂબરૂ ઝડપી તપાસ કરવામાં આવી। 30 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ અને ચાંદીના ચોરસા મળ્યા। 40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા પણ મળી આવ્યા। તો કુલ 70 લાખ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તપાસ હાથ ધરવામાં આવી છે। તો વાડજની બેંક લોકરમાંથી પંચો સાથે રૂબરૂ ઝડપી તપાસ હાથ ધરવામાં આવી। ત્યારે આ તપાસમાં 30 લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ અને ચાંદીના ચોરસા મળી આવ્યા છે। આ સાથે જ 40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા પણ મળી આવ્યા છે। અમદાવાદમાં 20 લાખની એસીબીનો મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। આરોપી હર્ષદ ભોજકના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં તપાસ હાથ ધરવામાં આવી। સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મેહુલ, એસીબીની તપાસમાં હર્ષદ ભોજકના બેંક ખાતામાંથી સોનાના દાગીના મળી આવ્યા છે। 40 લાખ રૂપિયા જેટલી રકમના ઘરેણા પણ મળી આવ્યા છે। વધુ શું અપડેટ? જે પ્રમાણે હર્ષદ ભોજક પાસેથી શરૂઆતમાં જે પૈસા મળ્યા છે, જેની અંદર જે 75 લાખ રૂપિયા જેટલા સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી હતી, ત્યારે બીજા જે લોકર છે તેની અંદર ચેક કરતાની સાથે જ બીજી જે દાગીના છે, સોનાના દાગીના તેમજ રોકડ છે તે મળી આવી છે। એટલે કે અત્યાર સુધીનો જે આંકડો છે તે 1.5 કરોડ સુધીનો પહોંચી ચૂક્યો છે, અને સાથે જ 20 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। એટલે કે ભોજક પાસે ક્લાસ 2 ઓફિસર પાસે 1.5 કરોડ રૂપિયાની જે ફક્ત રોકડ અને સોનાના દાગીના છે, તો હજી તેને લીધેલી જે જંગમ જે મિલકતો છે તેનું પણ જે છે એનાલિસિસ 3 દિવસના રિમાન્ડ ઉપર છે, ને રિમાન્ડ દરમિયાન પણ હજી ઘણા બધા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। એક લોકર ખુલ્યું છે, તેના પત્ની તેમજ તેના જે પરિવારના સભ્યોના કોના નામે લોકર છે તે અંગે પણ જે તપાસ છે શરૂ કરવામાં આવી છે। એક બાદ એક જે છે ખુલાસાવાળા મામલે થઈ રહ્યા છે કે ક્લાસ 2 ઓફિસર પાસે આટલી માતબાર રકમ પકડાઈ છે, તો ભ્રષ્ટાચારના કેટલા બધા અત્યાર સુધીમાં તેને રૂપિયા ભેગા કર્યા છે, ને જે આની મિલકતો પણ વસાવી છે। એટલે એક બાદ એક જે ખુલાસા છે તે અત્યારે સામે આવી રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર।
જૂનાગઢમાં રાજુ સોલંકી સહિત 4 શખ્સોને રાઉન્ડ અપ કરાયા છે. ગુનાહિત ઇતિહાસને લઈને ગુજસટોક હેઠળ કુલ 5 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, મારામારીને લઈ પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયા છે, જેને લઈ ગુજસટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસટોક એક્ટ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે. જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ખૂનની કોશિશ, ધાક ધમકી, ઉઘરાણી કરવી, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન, જુગાર, લૂંટ, અપહરણ, પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3.0 બજેટમાં દેશના મધ્યમ વર્ગના ગરીબ નાના ખેડૂતો માટે ઉત્તમ છે. મોદી સરકારે આ બજેટમાં મહિલા શક્તિને નવી દિશા આપીને રોજગારીનું સર્જન કર્યું છે. આરોગ્ય, શિક્ષણ સાથે ગરીબોના સશક્તિકરણવાળું કેન્દ્ર સરકારનું બજેટ છે. આ બજેટ 2047ની દિશા છે, જે આગળ લઈ જશે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શ્રીમતી નિર્મલાજીએ જે 2024નું બજેટ રજૂ કર્યું છે એ બજેટ એક લેન્ડમાર્ક બજેટ છે અને આવનારા સમયમાં ખાસ કરીને રોજગારી, સ્વરોજગારી, સ્કિલ ડેવલપમેન્ટ, ગરીબ અને વંચિતોના સશક્તિકરણ માટે. અમદાવાદના ધોળકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2024 પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૈનિક વકીલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકારનું ગઠન થયા બાદનું પ્રથમ વખત બજેટ રજૂ થયું છે. સાચા અર્થમાં દેશની દિશા આપનારું આ બજેટ છે. વિશ્વની અર્થવ્યવસ્થા કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર મજબૂત બની રહી છે. એક સર્વસમાવેશક અને દેશને એક નવા આયામ પર પહોંચાડનારું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સમાજના બધા વર્ગોને ફાયદો થાય તેવું બજેટ છે. ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી એ ચારે જણને વૃદ્ધિ આપતું આ એક બજેટ છે. અને 48 લાખ કરોડ રૂપિયાના બજેટમાં ભારત દેશનો જે ગ્રોથ છે અત્યારના વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ અને તેમાં કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાજ્યભરમાં ભ્રષ્ટાચારે માચા મૂકી છે. સાથે જ રાજ્યના અધિકારીઓ અને રાજકીય વહીવટદારોથી પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે. અધિકારીઓને દુશાસન અને સરકારને ધૃતરાષ્ટ્ર સાથે સરખાવ્યા હતા. કોર્પોરેશનમાં મેયરની કેબિનમાં બેસીને વહીવટ કરતા ધર્મેન્દ્ર શાહે 100 કરોડનું નુકસાન કોર્પોરેશનને કરાવ્યું છે. આ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા. 240 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ જુલાઈની અંદર 24માં એ જ વસ્તુ 330 કરોડ રૂપિયા કરી દીધી અને એમાં દર વર્ષે 5% વધારો થઈ શકે. એટલે આપ અંદાજ કરી શકો છો કે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ લેતા પહેલા પાર્ટીમાં 10% પૈસા જમા કરાવવાના હોય, જે તે કન્સર્ન આગેવાનોને આપવાના હોય, જે તે કન્સર્ન ચેરમેનોને આપવાના હોય, જે તે કન્સર્ન અધિકારીઓ પૈસા લેવાના હોય, તો એ કોન્ટ્રાક્ટનું કામ ક્યાં જઈને પહોંચે? ફ્લેટ દીઠ કહું છું 25,000 રૂપિયા તમારે કરપ્શન ને ભ્રષ્ટાચાર એ ત્યાં ચૂકવવું પડે. કમર્શિયલ કર્યું હોય તો કમર્શિયલ પ્રમાણે ભાવો આપવા પડે. એ તમામ વસ્તુઓ ત્યાં ચૂકવાય ત્યારે તમને વ્યૂ પરમિશન મળે. એટલે આજે તમે જુઓ કે મકાનોની કિંમતો વધતી જાય છે. સામાન્ય વ્યક્તિ ઘર નથી લઈ શકતો. કેટલાક તો મકાનો એવા છે
કે જેમને વ્યૂ પરમિશન નથી પડી, લોકો રહેવા પણ જતા રહ્યા, બેંકોએ લોન પણ આપી દીધી, ડ્રેનેજ લાઈન પાણીની લાઈન પણ મળી ગઈ છે, પણ આજ દિન સુધી એને વ્યૂ પરમિશન નથી મળી. કે અધિકારીઓ દુશાસનના રોલમાં છે અને સરકાર એ ધૃતરાષ્ટ્રના રોલમાં આજે આવી ગયેલી છે. માટે જ અમારે પાંડવો તરીકે, વિપક્ષે પાંડવો તરીકે બહાર આવીને આ દુશાસનોને, આ ધૃતરાષ્ટ્રને સત્તામાંથી દૂર કરવાના પ્રયત્નો અમારે કરવા પડે ને એ અમે કરી રહ્યા છીએ. મિત્રો, રાજ્યમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ જાહેરાત અમદાવાદ ખાતે કરી હતી. રાજ્યમાં વિવિધ બાબતો, ભ્રષ્ટાચારથી લઈ પીડિતોના ન્યાય માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 9 ઓગસ્ટના રોજ પદયાત્રા શરૂ થશે. સેવાદળના 100 લોકો આ પદયાત્રામાં જોડાશે. આ પદયાત્રા મોરબીથી શરૂ થઈને મોરબી, રાજકોટ, ચોટીલા અને વિરમગામ સુધી જશે. જે બાદ આ પદયાત્રા ગાંધીનગર સુધી ન્યાય માટે જશે. આ પદયાત્રામાં હાજરી આપવા રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. તારીખ 9 ઓગસ્ટે એક પદયાત્રાનો કાર્યક્રમ નક્કી કરેલ છે. જે પદયાત્રા મોરબીથી ગાંધીનગર સુધી જશે, જેની આગેવાની અમારા ઓલ ઇન્ડિયા સેવાદળ કોંગ્રેસના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ લેશે અને તેમની સાથે લગભગ 101 કરતા પણ વધારે પદાધિકારીઓ, પદયાત્રીઓ એ યાત્રામાં જોડાવાના છે. અમદાવાદ ગ્રામ્યના અનેક રોડ રસ્તા બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ધોળકાથી ભાયલા ગામ જવાના રોડ પર ઠેર ઠેર મોટા ખાડાઓ અને રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. 12 થી 15 કિલોમીટરનો રોડ આખે આખો બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલો બધો બિસ્માર હાલતમાં રસ્તો છે કે સાધનને આવવા જવાની પણ તકલીફ પડે છે. બીજું કે અમારા ખેતરની બાજુમાં અમારી રોડની બાજુમાં અમારી જમીન છે, એ જમીનનો કોઈ પાણીનો નિકાલ નથી, ગરનાળા ક્યાંય આવેલા નથી. 5-6 ઇંચ વરસાદ પડી જાય તો અમારા ત્યાં માણસો રહે છે, એમને પણ મુશ્કેલી પડે છે. તો જ્યારે ત્યારે આ રસ્તો બને ત્યારે અમારા રોડ ઉપર ત્યાં ગરનાળા નાખવા નમ્ર વિનંતી. ધોળકાથી ભાયલા તરફ જઉં છું. રસ્તામાં ખાડાઓ પડી ગયેલ છે, પાણીને વરસાદના પાણી ભરાઈ જાય છે, બાવળનો ત્રાસ છે. સમસ્યાનું સમાધાન કરવા માટે તંત્રને હું જાણ કરું છું કે આમાં કંઈ પણ જાતનું કોઈ પણ વ્યક્તિનો જીવ જશે તો તંત્રની ઘોર બેદરકારીના લીધે તંત્રની ઉપર સવાલ ઉઠશે. અમદાવાદના અસલાલીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પત્નીએ પતિના ત્રાસથી કંટાળીને પતિનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિ વારંવાર ઝઘડા કરતો હતો અને નશો કરીને મારામારી કરતો હતો. ત્યારે આ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મહિલાની ધરપકડ કરી છે. તેમજ હત્યાના કેસમાં બીજા કોઈની સંડોવણીને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. અસાલી પોલીસ સ્ટેશન ખાતે મર્ડર દાખલ કરતા વધુ વિગતવાર તપાસ કરવામાં આવેલી અને અસાલી પોલીસ સ્ટેશન અને અમદાવાદ ગ્રામ્યની ટીમે બાતમીદારો અને અન્ય વિગતો ચકાસતા જાણવા મળેલું કે એમના જે પત્ની છે રેખાબેન, એમને અવારનવાર આ મરણજના સાથે ઝઘડા થતા હોવાના કારણે બંદૂક રાખીને એમને રાત્રે ગળું દબાવીને સાડી કે ઓઢણી જેવા કપડાથી ગળું દબાવીને એમનું મૃત્યુ નિપજાવીને ત્યારબાદ એ બંને બાળકોને લઈને જતા રહ્યા હતા. અગ્નિકાંડ જેવી દુર્ઘટના બાદ હજી પણ તંત્ર સુધર્યું નથી. રાજકોટમાં મોતની સવારીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો રાજકોટ મોરબી હાઈવેનો છે. શાળાએ જતા બાળકોને રિક્ષા ચાલક રિક્ષામાં ઠસોઠસ ભરીને લઈ જતું આ વિડીયો સામે આવતા જ તંત્ર સામે એકાએક સવાલો ઉભા થાય છે. બેડી ગામથી ગૌરીદળ રોડ પરની આ ઘટના છે, જ્યાં બાળકો રિક્ષા પાછળ ટીંગાઈને જોખમી સવારી કરી રહ્યા છે. આ વિડીયો પરથી લાગી રહ્યું છે કે તંત્ર માત્ર કાગળો પર કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યું છે. રાજકોટના એમજી રોડ પર મહેતા સેલ્સ એજન્સી નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી 4 લાખ જેટલી માલમત્તાની ચોરી કરીને ફરાર થયા હતા. જ્યારે આ મામલે વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા 3 દુકાનીધારી જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેતા એજન્સી નામની દુકાન છે પરા બજારમાં.
એમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ હતી. એમાં 4 થી 5 લાખ રૂપિયાનો માલ અને 10,000 રૂપિયા રોકડા ગયેલ છે. અને અમારા સીસીટીવી કેમેરા પણ તોડી નાખેલ છે. 8 કેમેરા અમારા તોડી નાખેલા છે. અને ઉપરના માળેથી બીજા માળેથી ગ્રીલ તોડીને આવેલ છે. અને એમાં ગાર્નિયર કલર, શેવિંગ બ્લેડ, મેગી એવી અનેક વસ્તુઓ એમાંથી ગયેલ છે. અમદાવાદની એશિયાટિક શાંતિ સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદની શાંતિ સ્કૂલની અમદાવાદ ગ્રામ્ય ડીઓ સાથે થયેલી રૂબરૂ હિયરિંગમાં સ્કૂલે કબૂલ્યું કે તેઓએ આગની ઘટના છુપાવી હતી. એસીમાં બ્લાસ્ટ થતા સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાને મોક ડ્રીલમાં તબદીલ કરવાનું નાટક રચ્યું હતું. આખી ઘટનાની જાણ વાલીઓને થતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ સ્કૂલની ડીઓ તેમજ ડીપીઓ તરફ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. શાંતિ એશિયાટિક સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવતા આ સ્કૂલ સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે. દંડાત્મક પગલાંના ભાગરૂપે આ સ્કૂલને 10 થી લઈને 25,000 સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. ઘટના વાલીઓથી છુપાવવાનો તેવો વાલીઓનો આક્ષેપ હતો અને વાલીઓનો રોષ હતો. જે અન્વયે અમે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે શાળાને રજૂઆતની તક અર્થે હિયરિંગ રાખવામાં આવેલું હતું. જેમાં શાળાએ હજી તેઓને યોગ્ય આધારો રજૂ કરવા માટે સમય માંગેલ છે અને આગામી તેઓ દ્વારા રજૂ થયેલા આધારો અને તેઓની રજૂઆતો કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તેઓને તક આપ્યા બાદ આગામી શિક્ષાત્મક નિયમો અનુસારની કાર્યવાહી શાળા સામે હાથ ધરવામાં આવશે. રાજકોટની સિવિલમાં મારામારીની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય બોલાચાલીમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી થવા લાગી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. તેવામાં સારોલી કડોદરા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની સામે રેલવે બ્રિજનો સ્પામ નમી ગયો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે 5 દિવસ વીત્યા હોવા છતાં પણ કાટમાળ નહીં હટાવાતા અને મેઇન રોડ બંધ કરી દેવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. कि अभी हमारा जो डिस्ट्रेसिंग का काम था वो तो हमारा सुबह क्लोज हो गया. अभी हमने ब्रिज को ऑब्जर्वेशन में रखा हुआ है और हम बार बार इनकी रीडिंग्स ले रहे हैं. ठीक है, तो यदि सब कुछ सामान्य रहता है तो हम शाम तक ये रोड खोल पाएंगे. ये जो है उसके बाद इसको नीचे उतारा जाएगा या क्या होगा? हाँ, तो इसके बाद में अभी इसको स्टडी करेंगे और जैसा हमारा डिज़ाइन प्रोटोकॉल आता है अकॉर्डिंगली कितने सेगमेंट हमने चेंज कर रहे हैं या वो सब हम डिसाइड करके कभी इसके बाद एक्शन लेंगे. સુરતના મૈધરપુરામાં સનસનાટી ભરી લૂંટની ઘટના સામે આવી છે. પિસ્તોલની અડીએ વૃદ્ધને લૂંટી લેવામાં આવ્યો. પિસ્તોલ બતાવી વૃદ્ધ પાસેથી લૂંટ કરવામાં આવી હતી. વૃદ્ધને બાંધીને માર મારી લૂંટારૂ ફરાર થયા હતા. મૈધરપુરા પોલીસે 2 લૂંટારૂની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે સુરતવાસીઓ વરસાદમાં પડતા ભૂવાઓથી પરેશાન છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદ સાથે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. જેમાં સુરતના સરથાણા વિસ્તારમાં સર્વિસ રસ્તામાં ભૂવો પડ્યો જોવા મળ્યો હતો. રસ્તાઓ પર ભૂવા પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. હજીરાના મોરાટેકરાના 26 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. 2 દિવસ પહેલા યુવાનને તાવ આવ્યો હતો. તાવ આવતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. और 2 दिन बुखार लगा के उसके बाद दवाई कराने ला रहा था ही है 108 में. उसके बाद रास्ता में से यहाँ आने के बाद अच्छी हो गया. कितने दिन से बुखार में? बस 2 दिन है. 2 दिन. आज इसकी डेट हो गई. अब उन्होंने पहले दवाई कराया था चेक करा के फिर छूट गया था. खोखी था या वही था बस इतना नहीं था. तो भाई की शादी हो गई है?
मालूम नहीं, थोड़ा दूसरा गांव का है ना, तो इतना हम डिटेल नहीं ना बताने पाएंगे, शादी हुआ था कि नहीं हुआ था। જૂનાગઢ જિલ્લામાં દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધતો જતો જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢના કાથરોટા ગામમાં રખડતા શ્વાને 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। બાળકીને માથા અને હાથના ભાગે ઇજાઓ થઈ હતી। ત્યારે ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। રાજકોટમાં કેન્દ્રીય બજેટ 2024ના બજેટને લઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રાઘવ પ્રતાપ રૂડીએ કહ્યું હતું કે લોકો સુધી સરકારની નીતિ અને યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। બજેટ સામાન્ય લોકોને ભાજપના નેતાઓ અને મીડિયાના માધ્યમથી બજેટ સરળ રીતે સમજાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે। રાજીવ પ્રતાપ રૂડીના કહેવા પ્રમાણે આગામી બજેટ દેશના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ઉત્તમ પ્રકારનું બજેટ છે। बजट में 4 प्रमुख विषय रखे और मैं जब भाषण सुन रहा था, और शायद ये परिभाषा आप सब लोगों को मैं फिर से दोहराऊंगा जो एकेडमिकली इस बात को समझना चाहेंगे। कभी हम लोगों ने महिलाओं को जात नहीं कहा, युवाओं को जात नहीं कहा, किसानों को जात नहीं कहा और गरीबों को जात नहीं कहा। देश के प्रधानमंत्री ने पहली बार कहा है कि जाति से हट करके ये हमारे लिए जात है जिसको हम चिन्हित करते हैं। રાજકોટના જસદણમાં પાટીદાર સમાજ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી। ત્યારે આ બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં 100 વ્યક્તિઓની સમિતિની રચના કરવામાં આવશે। તેમજ કેડી પરવાડિયા, ડીબી પટેલ, કન્યા છાત્રાલય સહિતની 3 સંસ્થાઓમાં સમિતિના સભ્યોને સમાવવામાં આવશે। સમિતિના સભ્યો દ્વારા સમસ્યાના યોગ્ય નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે। આ સમાજની ચિંતન બેઠક હતી। અહીંયા શિક્ષણ વિશેની ચર્ચાઓ થઈ છે। આ સંસ્થાને કઈ રીતના ઉત્તરોત્તર આગળ લઈ જાવી, આનું મેનેજમેન્ટ કઈ રીતના વ્યવસ્થિત ગોઠવવું, આ વિષયની ચર્ચાઓ થઈ છે। બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતા અમારા ધ્યાનમાં એવું અહીંયા બન્યું એવું છે નહીં, પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, કોર્ટનું સર્વેને માનવું। કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ હું મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે 2.5 વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં 2.5 લાખ લોકોને સારવાર આપી છે। રોજ 500 થી 700 પેશન્ટની ઓપીડી હોય છે, રોજ 30 સર્જરી થાય છે અને 100 જેટલા લોકો દાખલ હોય છે, રોજ 1500 લોકો હોસ્પિટલમાં અવરજવર કરતા હોય છે। કયા વ્યક્તિએ કોની સાથે વાત કરી એ સંસ્થા ध्यान નથી રાખી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે। પોલીસ તપાસના અંતે દૂધને પાણીનું પાણી થશે। દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એની પણ વાત થઈ છે। ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી તેનો આગળ નિર્ણય લઈ શકાય। પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે। આમાં જે કંઈ હિતશત્રુ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા છેલ્લા 2 સપ્તાહથી શહેરના જુદા જુદા વોર્ડમાં મેયર તમારે દ્વાર નામથી લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત આજે શહેરના વોર્ડ નંબર 11માં પણ લોક દરબાર યોજાયો હતો, જેમાં કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ લોક દરબારમાં રોડ રસ્તાની ખરાબ હાલત તેમજ સફાઈ સહિતના સવાલો કરી હોબાળો મચાવ્યો હતો અને પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક લાવવા માટે પણ માંગ કરી હતી। તો સામે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ ચૂપ્પી સાધી હતી। તો સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ બાબતે રોષે ભરાયા હતા અને રોષે ભરાઈને કહ્યું કે આ લોકો માટેનું દરબાર છે, કોઈ રાજકીય અખાડો નથી, ત્યારે અહીં રાજકારણ થવું જોઈએ નહીં। અમે પણ વોર્ડ નંબર 11માં છે, અમારો બિઝનેસ છે, તો પ્રશ્નને લઈને અમે ગયા હતા કે આજુબાજુ હેકર્સ ઝોન આવેલા છે, શાકભાજીવાળાને બધા બેઠા હોય છે અને નીચાણવાળો ભાગ છે કે જ્યાં સતત પાણી ભરાતું હોય છે। તો આવા જ પ્રશ્નો લઈ અમારી રજૂઆત કરવા માટે અમે ગયા હતા, પરંતુ આખા દરબારમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ હતા જે એવું લાગી રહ્યું હોય કે લોકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે, મેયરશ્રી ખાલી પ્રશ્નો સાંભળી રહ્યા હોય એવું લાગતું હતું। મોટા ભાગના લોકોના પ્રશ્ન જે બેઝિક નીડ કહી શકાય,
લાઇટ, પાણી, રોડ, રસ્તા એના જ હતા. લોકો એનાથી જ ત્રાહિમામ હતા અને એ જ વસ્તુની રજૂઆત કરવા અમે પણ ગયા હતા, જેના સવાલમાં અમે સવાલો કર્યા કે સાહેબ આ ક્યારે બધું થશે, તો એનો ખાલી એમ જ હતું કે થઈ જશે. ઘણા એવા બધા પણ પ્રશ્નો હતા કે જે 7-7, 8-8 વર્ષથી પેન્ડિંગમાં હતા, એવા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલા ભૂગર્ભ ગટરો માત્ર દેખાવો પૂરતા. આદિત્યનગરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કામગીરી બાદ રસ્તાઓ નહીં બનાવાતા અનેક વિસ્તારોની ગામડા કરતા પણ બદતર હાલત થઈ છે. ત્યારે ગંદકીના લીધે અનેક લોકોના આરોગ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે. અનેકો વાર રજૂઆત કર્યા છતાં પણ તંત્રના આંખે જાણે આડા કાન હોય. જો કે વહેલી તકે આ મામલે કોઈ નિર્ણય નહીં લેવાતા લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જુનાગઢ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય અને બિસ્માર રસ્તાઓએ માજા મૂકી છે. ત્યારે મહાનગરપાલિકાની દયાથી આ રીતની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને જુનાગઢ શહેરના જોશીપરામાં આવેલા આદિત્યનગર 2 વિસ્તારની આ સમસ્યા છે કે આપ જોઈ શકો છો, આ કોઈ ગ્રામ્ય પંથક નહીં પરંતુ આ જુનાગઢ શહેરનો રહેણાંક વિસ્તાર છે. આપણે સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની સ્થિતિ આ વિસ્તારમાં છે અને કેટલા સમયથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બેન, શું નામ તમારું, કયો વિસ્તાર અને કઈ રીતની સમસ્યા? મારું નામ પન્નારા અંજનાબેન છે. આદિત્યનગર જોશીપરામાં રહેવાસ કરીએ છીએ. છેલ્લા 5 વર્ષથી અમારી આ સમસ્યા છે કે અહીંયા 5 વર્ષથી રસ્તા નથી બન્યા, છતાં અમે ચલવી લેતા હતા. પણ છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરના કારણે રોડ તોડી નાખેલા છે. અમે ત્યારે રજૂઆત કરેલી કે ચોમાસું આવે છે, ન કરશો, તો એ લોકોએ એવો વાદો કરેલો કે પાછળ ને પાછળ રસ્તો ચાલુ છે. માસી, કેવી સમસ્યા પડે, કેવું હાલવામાં કેવી તકલીફ પડે? હાલવામાં બહુ જ તકલીફ પડે, બહુ પડે. અમારે જંતુ જીવાત ઘરની અંદર નીકળાતું નથી, ગાડીઓ નીકળે તો ઊંચું થઈ જાય છે, 2 પૈડે નીચે આમ ઉપર થઈ જાય છે. તમે જો ત્યાં આવીને જો તો તમને ખબર પડે કેવી વિસ્તાર છે અમારા આદિત્યમાં. કારીબેન મકવાણા. આપણી સાથે અન્ય સ્થાનિક મહિલાઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. બેન, કઈ રીતની સ્થિતિ, સમસ્યા અને કેટલી વાર રજૂઆત અને ક્યારે આ રસ્તા ખોદવામાં આવ્યા? રસ્તા ખોદાઈને તો 3 મહિના થયા છે. એટલે ઈ લોકોને અમને ખબર હતી કે હવે ચોમાસું શરૂ થશે, એટલે અમે લોકો એને પેલા જ કીધું હતું કે જો તમે લોકો ગટર કરો એનાથી અમને કઈ વાંધો નથી, પણ રોડ પાછળ થઈ જતો હોય તો અમે લોકો ખોદવા દઈએ. તો ઈ લોકો એમને એવું પ્રોમિસ કર્યું હતું કે તમ પાછળ રસ્તા બનતા જ આવે છે, જેવું અમે લોકો ગટરનું કામ પૂરું કરશું તો પાછળ 15 દિવસમાં તમારે રસ્તા થઈ જશે. પણ છેલ્લા 3 મહિનાથી અમે લોકો કન્ટિન્યુ બધા કોર્પોરેટર ને બધાને રજૂઆત કરીએ છીએ, તો એ લોકો કે તમ તારે કરી દેશું, પણ છતાંય કોઈ જવાબ દેતા નથી. મતનો બહિષ્કાર કરવા નક્કી કરી નાખ્યું છે બધા કે ભાઈ ગમે એટલું કહે છે તો સાંભળતા નથી. આદિત્યનગર 2 વિસ્તારના લોકોનો રોષ છે કે જ્યાં જુઓ ત્યાં આ જ રીતની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. આ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને છેલ્લા ઘણા સમયથી આ રીતની સ્થિતિ છે. ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારનો રસ્તો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક લોકોએ આપી છે. અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.